જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ। કાલે મહાશિવરાત્રિ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું પહોંચવાનું યથાવત છે। ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે। મહાશિવરાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રેવડી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે હરિગીરી બાપુએ શાહી સ્નાન સમયે અલૌકિક જીવ જાણે કે શિવ રૂપે જ ભવનાથમાં આવેલા હોય અને બાદમાં મૃગી કુંડ ખાતે શાહી સ્નાન કરતા હોય છે। તો આ તરફ મેળામાં આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ બસ સ્ટેન્ડથી ભવનાથ જવા વિશેષ 70 બસની ફાળવણી પણ કરવામાં આવી છે। તો અમરેલી જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી રહી છે। મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે અને હાલ અત્યારે આપણે છીએ જે મેઇન એન્ટ્રી પોઈન્ટ છે ભવનાથ તરફ જવાનો। ત્યાં આપ જોઈ શકો છો અહીં એન્ટ્રી પોઈન્ટ પર જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। ભાવિકોનો પ્રવાહ હાલ જોવા મળી રહ્યો છે। વિવિધ વાહનોમાં ભાવિકો દૂર દૂરથી અહીં આવી રહ્યા છે। મહાશિવરાત્રીના મેળા તરફ જઈ રહ્યા છે। આપ ગેટ પણ જોઈ શકો છો। અહીં વિષ્ણુપદ ભારતી મહારાજનો ગેટ પણ અહીં દર્શાવવામાં આવેલ છે। મહત્વની વાત છે કે આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે। આવતીકાલે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, પરંતુ જો આજે વાત કરીએ તો આજે પણ સાંજ સુધીમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે। અનેક પ્લાસ્ટિક મુક્ત મેળાને લઈને વાતો પણ થાય, જેમ પોલીસ બંદોબસ્ત છે અને પ્લાસ્ટિક ન લઈ જવાય મેળાની અંદર તે માટે પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અત્યારે બપોરનો સમય હોવાથી પ્રવાહમાં થોડે અંશે ઓછી સંખ્યા જરૂર જોવા મળી રહી છે, પરંતુ સાંજ થતા ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। जैसे बोलते हैं ना, आकाश तत्व है, पृथ्वी तत्व है, वायु तत्व है, जल तत्व है, अग्नि तत्व है। 5 तत्व में अग्नि एक देवता है। प्रत्यक्ष मतलब साक्षात्कार, अभी समझ लो कि यही देवता है। तो धुना में अग्नि चेतन रहती है। महात्मा लोग बभूति रमा के धुना पर बैठते हैं, अपना देवताओं की नाम लेके मंत्र बोल के उसकी आहुति देते हैं। तो धुना का तो बहुत महत्व है। माना गया है कि गिरनार भूमि है, 33 देवी देवताओं उसमें विराजमान